ફાયર બ્રિગેડ દ્વારા ઉધનામાં સિલિકોન શોપિંગ સેન્ટરમાં સીલ કરાઈ. ઉધના 3 રસ્તા પાસે આવેલ સિલિકોન શોપિંગ સેન્ટરમાં સીલ મારવાની કામગીરી. ઉધના પોલીસ ઉધના ઝોન ઉપસ્થિત રહ્યા હતા. ટ્યુશન ક્લાસીસમાં સીલ મારવાની કામગીરી ફાયર બ્રિગેડ દ્વારા હાથ ધરવામાં આવી. 6 થી 7 ક્લાસીસને સીલ મારવાની કામગીરી હાથ ધરાઈ. તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રાહિલ શેખની સાથે. કિશોરભાઈ, આજે જે છે ફાયરની કામગીરી કરવામાં આવી છે, એકમો સીલ કરાયા છે, કયા એકમો છે અને કયા વિસ્તારમાં કરાયું છે? હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે. હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉધના એ અને ઉધના બી ઝોનમાં છું. મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્સની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે. તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉધના ઝોનમાં સિલિકોન શોપરની અંદર હાલમાં 16 થી 17 જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે. કિશોરભાઈ, આજે જે છે ફાયરની કામગીરી કરવામાં આવી છે, એકમો સીલ કરાયા છે, કયા એકમો છે અને કયા વિસ્તારમાં કરાયું છે? હમણાં હાલમાં મારું નામ ઈશ્વર પટેલ છે. હું ડિવિઝનલ ફાયર ઓફિસર ઉધના એ અને ઉધના બી ઝોનમાં છું. મહેરબાન ચીફ ફાયર ઓફિસર બસંત પડીક સાહેબ અને મ્યુનિસિપલ કમિશનર સાહેબના આદેશ મુજબ હાલમાં જે કોઈ કોમ્પ્લેક્સની અંદર ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય અને એવા ટ્યુશન ક્લાસીસની અંદર જો ઇમરજન્સી એક્ઝિટ કે ફાયરની સિસ્ટમ ના ઉપલબ્ધ હોય તો એવી જે ક્લાસીસ છે એમને તાત્કાલિક અસરથી સીલ કરવા માટેના આદેશ છે. તે મુજબ એમના આદેશ મુજબ આજે ઉધના ઝોનમાં સિલિકોન શોપરની અંદર હાલમાં 16 થી 17 જેટલા ટ્યુશન ક્લાસીસને સીલ કરવામાં આવેલ છે.